નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર। મિત્રો, જે આપણે શિક્ષણના સમ્રાટ સિરીઝ ચાલી રહી છે તેનો આજે આપણે 17મો લેક્ચર લઈને આવી ગયા છે અને આમાં આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ડિસ્કસ કરવાના છે। એ છે ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967ની। તો આ વિડીયોમાં આપણે આની સંપૂર્ણ સમજ પણ મેળવીશું અને સાથે જ મોસ્ટ આઈએમપી એના 50 એમસીક્યુ પણ સોલ્વ કરીશું। માટે મિત્રો, જો તમે આ વિડીયોને એકવાર શાંતિથી જોઈ લેશો તો મિત્રો આમાંથી પછી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય। અને સાથે જ મિત્રો, આ જે ટોપિક છે એ તલાટી સીસીની પરીક્ષામાં એ બધામાં પણ પૂછાય છે અને જે શિક્ષણની પરીક્ષા હોય છે તે તમામમાં પણ આ ટોપિકના પ્રશ્નો હોય જ છે। માટે આ ટોપિકને જરા પણ મિસ ન કરતા અને શાંતિથી આખો વિડીયો જોઈ લેજો, એટલે તમારો એક પણ માર્ક્સ આમાંથી ના કપાય। સાથે મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે દરરોજ સવારે 8 વાગે 15 મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ 20 મિનિટ જેટલા ટૂંકા સમયમાં ડિટેલમાં કવર કરાવીએ છીએ। તો એને પણ તમે જોવાની અવશ્યથી આદત પાડી લેશો। અને મિત્રો, જે તે પરીક્ષા આવતી હોય છે તેને રિલેટેડ પણ આપણી ચેનલ પર આખી એની બેચ મુકાતી હોય છે, જે સંપૂર્ણપણે ફ્રી અને એકદમ ક્વોલિટીવાળી હોય છે। તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ। મિત્રો, જેમ હમણાં જ વાત કરી કે અત્યારે તમે જોઈ રહ્યા છો શિક્ષણનો સમ્રાટની જે આપણી જે પ્લેલિસ્ટ છે તેનો તમે આજે 17મો લેક્ચર જોઈ રહ્યા છો। પરંતુ જો આગળના લેક્ચરની વાત કરીએ તો સ્ક્રીન પર તમે જોઈ લો કે આટલા લેક્ચર આપણા ચાલી ગયા છે। મિત્રો, હું એટલા માટે કહું છું કારણ કે જે મિત્રો ડાયરેક્ટ આ વિડીયો પર આવ્યા હોય છે તો તેઓ પછી કોમેન્ટમાં એવા વિડીયોની ડિમાન્ડ કરતા હોય છે જે ઓલરેડી આપણે બનાવી દીધેલા હોય છે। માટે મિત્રો, થઈ શકે તો એવું લાગે તો આનો એક સ્ક્રીનશોટ લઈ લો અને પછી જોઈ લો કે તમારે કયો લેક્ચર જોવાનો બાકી છે અને જે બાકી હોય એને અવશ્યથી જોઈ લેજો। મિત્રો, અત્યારે તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ શિક્ષણને લગતી તમામ પરીક્ષાઓમાં પ્રિલિમ પરીક્ષા માટે બહુ જ આઈએમપી ટોપિકો છે। એ પછી એસ્ટાટ હોય, કેની હોય, ટીપીઓ, ડીપીઓ, સીઆરસી, બીઆરસી, ટેટ ટાટ બધામાં કામ આવે જ છે। ત્યારબાદ જે મિત્રો અહીંયા જે તમે બાકીના જે લેક્ચર્સ જોઈ રહ્યા છો 10 પછીના, તો મિત્રો આ એવા લેક્ચર છે કે જે શિક્ષણ સિવાયની પણ તમામ પરીક્ષાઓમાં પૂછાતા હોય છે, કે જેમાં તલાટી હોય છે, સીસી હોય છે અને કેળવણી નિરીક્ષક, એસ્ટાટ, એ બધી મુખ્ય પરીક્ષાઓમાં પણ આ બધું પૂછાતું હોય છે। તો મિત્રો, તમે જે પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તેનો અભ્યાસક્રમ પર નજર નાખશો તો આ જ બધા ટોપિક તમને જોવા મળવાના છે। માટે આ 17 લેક્ચરમાંથી એક પણ લેક્ચર હજુ સુધી જોવાનું બાકી હોય કાં તો બધા જ જોવાનું બાકી હોય તો એ તમામને અવશ્યથી જોઈ લેજો। અને મિત્રો, અત્યારે તમે 17મો લેક્ચર જોઈ રહ્યા છો। જો તમે કદાચ આ લેક્ચર અપલોડ થયાના ઘણા ટાઈમ પછી જોતા હોય તો બની શકે કે એમાં પછી ત્યારબાદ આગળના લેક્ચર 18, 19, 20 એ બધા પણ એડ થઈ ગયા હોય। તો મિત્રો, ચેનલ સાથે જોડાયેલા રહેજો અને જેમ જેમ એડ થાય એમ જોતા રહેજો। તો મિત્રો, ચલો આજનો આપણો ટોપિક આપણે ચાલુ કરી દઈએ છીએ। આખો વિડીયો આપણે એકદમ ટુ ધ પોઈન્ટ બનાવ્યો છે, દરેક લાઇનમાંથી તમારા માટે એમસીક્યુ નીકળે એવું છે। એટલે મિત્રો, જરા પણ વિડીયોને સ્કીપ ના કરતા, ક્યાંક સરસ મજાની કોઈ શાંત જગ્યા લઈને તમે બેસી જાઓ। જો મોબાઈલમાં જોતા હોય તો લેન્ડસ્કેપ મોડમાં કરજો અને જો હેન્ડસ્ફ્રીની વ્યવસ્થા હોય તો જોડે રાખજો, જેથી કરીને તમને સાંભળવામાં તકલીફ ના થાય। મિત્રો, આ જે ટોપિક છે ગુજરાત વર્ગીકરણ અને ભરતીના સામાન્ય નિયમો 1967, મોટાભાગના મિત્રો આ ટોપિકને પરીક્ષામાં છોડી દે છે। પરંતુ મિત્રો, આ ટોપિક એટલો બધો ઇઝી છે કે તમે જ્યારે આખો લેક્ચર જો ધ્યાનથી જોઈ લેશો ને તો તમને આનાથી ઇઝી બીજો કોઈ ટોપિક નહીં લાગે। પરંતુ તમે આવા ટોપિક જનરલી જોતા નથી અને મોસ્ટલી યુટ્યુબ પર આ કન્ટેન્ટને લઈને વિડીયો બહુ ઓછા હોય છે। માટે મિત્રો, આટલા સહેલા લાગતા ટોપિકમાં પણ માર્ક્સ ખોઈ બેસે છે। તો મિત્રો, એકદમ પોઝિટિવ થઈ જાઓ, રિલેક્સ થઈ જાઓ અને હવે શાંતિથી વિડીયો જુઓ। વિડીયો પતતા પતતા આખો ટોપિક તમને આવડી જશે। મિત્રો, જેમ હમણાં જ કહ્યું એમ આપણે એકદમ ટુ ધ પોઈન્ટ વિડીયો બનાવ્યો છે, એટલે આપણે છેલ્લા 10 થી 15 વર્ષમાં આ ટોપિકના જેટલા પણ કરંટ અફેર્સના જેટલા પણ પ્રશ્નો પરીક્ષામાં પૂછાયા છે તે બધા જ આપણે આમાં લઈ લીધા છે। એટલે તમે ખાલી આટલો વિડીયો જોઈ લેશો ને એટલે એમાં છેલ્લા 15 વર્ષનું રિવિઝન થઈ ગયું એવું તમને લાગશે। એટલે મિત્રો, હું જેટલું કરાવું એટલું જ કરશો ને તો પરીક્ષા માટે ઇનફ છે। ચલો મિત્રો, ગુજરાત વર્ગીકરણ અને ભરતીના સામાન્ય નિયમો 1967 જે છે એમાં કુલ કેટલા નિયમો છે? જો મિત્રો, પહેલો જ આ પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી છે। તો જો તમને આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો તમારે છે કુલ નિયમો 17। જો આ 7, આ જો પહેલો ને છેલ્લો 1, 7, 1, 7, બરાબર? તો આ બધું એક સાથે આપણે યાદ રાખવાનું છે। 1, 7 તો 1, 7, 17। તો તમે આને કાઢી નાખો ને તો જો 17 થઈ જાય ને। એટલે હવે કોઈક ને કોઈક ટ્રીક આપણે મગજમાં સેટ કરી લેવાની
બરાબર. અત્યારે તમે જોઈ હશે એટલે આપોઆપ તમને પરીક્ષામાં પણ એક સાથે એવું યાદ આવી જ જશે સરના શબ્દો. બરાબર મિત્રો, હું જ્યારે વિડીયો બનાવતો હોઉં છું ને તો આપણે એવા ટોપિક આપણે એ જ જે કન્ટેન્ટ હોય છે ને, જે ડિટેલ્સ હોય ને એ લેતા હોય. જ્યારે આ નિયમ બન્યો છે ને ત્યારે તમે કોઈ પણ ફેમસમાં ફેમસ કોઈ પબ્લિકેશનની બુક જોશો ને તો તેમાં પણ આ રીતે જ લખેલું હોય છે. મિત્રો હું એટલા માટે કહું છું કારણ કે માની લો કે ત્યારબાદ આમાં વખતો વખત સુધારા થતા હોય. અત્યારે આપણે લેક્ચર બનાવ્યો ત્યારે જો આમાં સુધારા ના થયો 17 લેક્ચર છે, પણ માની લો 6 મહિના 12 મહિના પછી આમાં કદાચ એકાદ બે નિયમનો પ્લસ માઇનસ થયું હોય ત્યારે મિત્રો પછી કોમેન્ટમાં કમેન્ટ કર્યા કરતા હોય છે કે સાહેબ અત્યારે આટલા નિયમ છે ને તમે આટલા લખ્યા છે. પણ મિત્રો એટલે હું ફરીથી કહું છું કે કોઈ પણ નિયમ હોય બરાબર, એમાં સુધારા વધારા અવારનવાર થયા કરતા હોય તો આપણે જે મૂળ બન્યું હોય ને એ અંદર લખેલું હોય છે અને મોટાભાગના પબ્લિકેશનમાં આ રીતે જ હોય છે મિત્રો. એટલે તમે નાની નાની એ બધી જે ભૂલો કાઢવા બેસતા હોય એના કરતાં જે મેજર આપણે બધું શીખવાડીએ છીએ ને એના પર ફોકસ જરૂરથી કરજો. હવે મિત્રો એ બહુ જ કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન છે એટલે આ પરીક્ષામાં બહુ જ પૂછાય છે કે આ જે નિયમો છે ને 1967ના એ પ્રસિદ્ધથી ક્યારે થયા અને અમલમાં ક્યારે આવ્યા. તો મિત્રો આ બે તારીખોમાં લોકો બહુ કન્ફ્યુઝ થાય છે. પ્રસિદ્ધ થવાનો મતલબ શું છે કે જાહેર થયા છે કે ભાઈ આવા એક નિયમો બની ગયા છે એવું લોકોને જાહેરાત કરી, બરાબર. અને અમલમાં ક્યાંથી આવ્યા તો એ એની ડેટ અલગ હોય. આ બેનો ફરક છે. માન લો કે તમે કાલનું પેપર જોયું ને એમાં તમે જોયું કે કોઈ તલાટીની કે મામલતદારની ભરતી પડવાની છે એવું એક નોટિફિકેશન આવ્યું તો આ જાહેરાત પ્રસિદ્ધ થઈ એની તારીખ કહેવાય. પણ જ્યારે તમે એ પ્રસિદ્ધિની તારીખ એ જાહેરાતનું જે કહેવાય ને એનું નોટિફિકેશન વાંચશો ને તો એમાં એવું લખ્યું હશે કે ભાઈ માન લો આજે બીજી તારીખ થઈ હોય દાખલા તરીકે તો એવું લખ્યું હોય કે ભાઈ 10 તારીખથી આ ફોર્મ ભરાવાના ચાલુ થવાના છે. તો એનો મતલબ કે ફોર્મ ક્યારથી ભરાવાના છે 10 તારીખથી, પણ જે જાહેરાત ક્યારે પ્રસિદ્ધ થઈ 2 તારીખે. આ તમને ઉદાહરણ આપીને સમજાવ્યું. બસ એ જ રીતે આ જે સામાન્ય નિયમો છે 1967ના એ 1 એપ્રિલ 1967ની તારીખે પ્રસિદ્ધ થયા અને ત્યારબાદ અમલમાં એના 6 મહિના પછી એટલે કે 10/10/1967થી અમલમાં આવ્યા. તો મિત્રો એ જરા પણ કન્ફ્યુઝ ના થતા, આ પ્રસિદ્ધિની તારીખ છે કે જ્યારે જાહેર કરવામાં આવ્યું કે ભાઈ આવા નિયમો બનાવ્યા છે, આટલા 17 નિયમો બનાવ્યા છે એવી જાણ કરતું જે પ્રસિદ્ધિ છે એ 1 એપ્રિલ 1967 કરી હતી અને અમલમાં લાગુ કર્યા ને એ તારીખ છે 10/10/1967. તો ક્લિયર આટલે સુધી? ઓકે. હવે મિત્રો આ જે નિયમ બન્યા છે તો એ કોના અનુસંધાને બનાવ્યા છે? તો જે આપણું સંવિધાન છે એટલે કે બંધારણ એનું અનુચ્છેદ 309 હેઠળ કરેલા નિયમો અનુસાર ભરવામાં આવતી હોય તેવી સેવા અને જગ્યાને આ નિયમો લાગુ પડે છે, બરાબર. તો તમને પૂછે કે ભાઈ કયા અનુચ્છેદ હેઠળ કરેલી જગ્યાઓને આ નિયમો લાગુ પડશે તો તમારે કહી દેવાનું ભાઈ અનુચ્છેદ 309 હેઠળ જેટલી પણ ભરતી થઈ હોય ને એ બધાના નિયમ લાગુ પડે છે. મિત્રો હવે આપણે ટુ ધ પોઈન્ટ વિડીયો, બરાબર, આટલું જ કરવાનું છે. એટલે હવે છે ને સીધા વન લાઇનરની જેમ જ તમે જુઓ છેલ્લા 15 વર્ષના પેપરોમાં જે ક્વેશ્ચન હતા ને એને જ મેં સીધા વન લાઇનર બનાવ્યા છે તમારા માટે. એટલે આની બહાર તમારે કશું નહીં આવે, બરાબર. શાંતિથી હું જે ભણાવું ને શાંતિથી તમે સાંભળો. છેલ્લે 50માં તમારા પોતાના તમે જોશો કે 48 ઉપર કદાચ 50માં 50 બી સાચા પડશે જો દોડાયું નહીં હોય તો. ઉતરતા દરજ્જાની સેવા એટલે વર્ગ 4 તરીકે વર્ગીકૃત કરેલી સેવાની જગ્યા. તો મિત્રો જેમ આપણે જાણીએ છીએ કે 4 વર્ગ હોય છે, ક્લાસ 1 ઓફિસર, ક્લાસ 2 ઓફિસર, ક્લાસ 3 ને ક્લાસ 4. તમે આવું સાંભળતા હશો. તો જે ક્લાસ 4 કહેવાય એટલે કે વર્ગ 4 કહેવાય તો તે જે જગ્યા છે એને કેવી ગણવામાં આવે છે? ઉતરતા દરજ્જાની સેવા, બરાબર. કદાચ તમને પરીક્ષામાં પૂછાય ઉતરતા દરજ્જાની સેવા એટલે કઈ સેવા તો તમારે કહેવાની વર્ગ 4ની સેવા. કાં તો ઊંધું પૂછાય વર્ગ 4ને કેવા પ્રકારની સેવા ગણવામાં આવે છે તો વર્ગ 4 એટલે ઉતરતા દરજ્જાની. મિત્રો આમાં પણ છે ને જે બીજા નંબરનો નિયમ છે ને એમાં વ્યાખ્યાઓ છે. તો આ વ્યાખ્યામાં આ વ્યાખ્યા પૂછાતી હોય છે. પછી મિત્રો એમાં જ એક વ્યાખ્યા છે, એમાં છે ને જો મિત્રો ઘણી બધી વ્યાખ્યા છે પણ આપણે જે પરીક્ષા લક્ષી છે જે પરીક્ષામાં પૂછાય છે ને એવી જ મોસ્ટ આઈએમપી અહીંયા સમાવેશ કર્યો છે. તો મિત્રો બીજું એક શબ્દ છે જગ્યા. તો જગ્યાની વ્યાખ્યા છે કે જગ્યા એટલે શું? તો જગ્યા એટલે કે જેનો રાજ્ય સેવા અથવા તો તાંબાની સેવાઓમાં સમાવેશ થતો હોય તેવી રાજ્ય સરકાર હેઠળની કોઈ પણ જગ્યા. ક્લિયર? ભારતના સંવિધાનના અનુચ્છેદ 341 હેઠળ ગુજરાત રાજ્યના સંબંધમાં અનુસૂચિત જાતિઓ તરીકે ગણાતી હોય તેવી જાતિઓ અને તેવા જૂથોને અનુસૂચિત જાતિઓ ગણવા. તો મિત્રો જેમ મેં વાત કરી કે નિયમ બીજો છે ને એમાં વ્યાખ્યાઓ છે અને એમાં જ આ વ્યાખ્યા આપેલી છે કે આ જે નિયમ છે એમાં જ્યાં જ્યાં અનુસૂચિત જાતિ શબ્દ આવે તો તમને એવો ડાઉટ થાય કે ભાઈ અનુસૂચિત જાતિમાં આપણે કઈ કઈ જાતિઓને ગણવાની છે. તો એની અહીં ચોખવટ આપેલી છે કે અનુચ્છેદ 341 હેઠળ
ગુજરાત રાજ્યના સંબંધમાં જેટલી પણ અનુસૂચિત જાતિના અંદર નિર્દેશ કરેલો હોય એ બધી તમારે ગણી લેવાની. બરાબર, એટલે તમારે યાદ રાખવાનું છે અનુસૂચિત જાતિ માટે કયો અનુચ્છેદ કીધો? 341. ગુજરાત રાજ્યની મુલકી સેવાના વર્ગીકરણ, જેમ હમણાં જ મેં તમને વાત કરી કે આ જે ગુજરાત મુલકી સેવા છે ને એને 4 ભાગમાં વર્ગીકૃત કરાઈ છે. પૂછે કેટલા ભાગમાં છે? તો કે 4 ભાગમાં. કયા કયા? જે મેં હમણાં તમને કીધું, વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3 અને વર્ગ 4. એટલે આપણે એવું કહી શકીએ કે જે પટાવાળા અને એવી સેવકોની પોસ્ટ હોય છે એ વર્ગ 4 હોય, જે કારકુન ક્લાર્ક એ બધા એ વર્ગ 3 હોય. એ રીતે પછી ઉપરી અધિકારી જે સચિવ ને બધા ક્લાસ 1 હોય એ રીતે વર્ગ. એટલે આપણે તમે વર્ગ 1 સાંભળો એટલે કન્ફ્યુઝ નહીં થવાનું. આપણે જે બોલતા હોય ને ક્લાસ 1 ઓફિસર, ક્લાસ 2 ઓફિસર, ક્લાસ 3 ઓફિસર, ક્લાસ 4, આ એ બધું છે. બરાબર, કુલ 4 ભાગમાં વર્ગીકૃત કરાયેલું છે. હવે એ 4ના બી અલગ અલગ નામ આપ્યા છે. તો વર્ગ 1 અને 2 હોય ને તો તેવી જે સેવા હોય ને તેમને કહેવાય રાજ્ય સેવા. આ મોસ્ટ ટાઈમ છે મિત્રો, પરીક્ષામાં બહુ પૂછાય છે કે વર્ગ 1 અને 2ની સેવાને શું કહેવાય? રાજ્ય સેવા. વર્ગ 1 અને 2ના જે પણ માણસો નોકરી કરતા હોય ને અધિકારીઓ, એ બધા શું કરતા કહેવાય? રાજ્ય સેવા કરતા કહેવાય. આવું આ 1967ના નિયમમાં લખેલું છે. તો વર્ગ 3 વાળાને શું કહેવાય? તો વર્ગ 3ની સેવાને કહેવાય તાબાની સેવા. તાબાની એટલે કે કોઈના અંડર રહીને આપણે કામ કરતા હોય ને, તો ઓબ્વિયસલી કે વર્ગ 3માં જે કારકુન હોય એની ઉપરના જે ક્લાસ 1 to ઓફિસર હોય એમના નિર્દેશ અનુસાર કામ કરતો હોય, એટલે એમના તાબા હેઠળ કામ કરતો હોય. એટલે વર્ગ 3ને કહેવાય તાબાની સેવા. તાબુ એટલે કે કોઈના હાથ નીચે આપણે કામ કરતા હોય એ. તો આ વર્ગ 3 હોય ને એ વર્ગ 1 અને 2ના હાથ નીચે કામ કરતો હોય. એટલે વર્ગ 1 અને 2ને કહેવાય રાજ્ય સેવા અને વર્ગ 3ને કહેવાય તાબાની સેવા. અને વર્ગ 4નું તો હમણાં જ આપણે જોઈ લીધું કે એને લખ્યું છે ઉતરતા દરજ્જાની સેવા. બોલો મિત્રો, મજા આવે છે ને? એકદમ જ સહેલો ટોપિક છે. તમે ખાલી આ ટોપિકને છોડી દો છો ને એટલે પછી આના પ્રશ્નો તમને અઘરા લાગે છે, કારણ કે જોયા જ ના હોય. પણ જે મિત્રો જોઈને જાય છે ને એમને ખ્યાલ આવે છે કે કેટલો ઇઝી ને સરસ ટોપિક છે. મિત્રો, બહુ જ મહેનતથી તમારા માટે વિડીયો બનાવું છું, તો લાઇક ના કર્યું તો પ્લીઝ અત્યારે જલ્દીથી કરી લેજો. આગળના જેમ તમામ વિડીયોમાં તમે જે સપોર્ટ આપ્યો છે, મેં તમને 1000 લાઇક અને 1000 કોમેન્ટનો ટાર્ગેટ આપ્યો છે. મેં તો કાલે મારી નજર પડી ત્યારે મેં જોયું કે મોટાભાગના વિડીયોમાં મિત્રો તમે જે લાઇક્સ છે એ 2000 ઉપર પહોંચાડી દીધી છે અને કોમેન્ટ્સ પર 1500-2000ની આસપાસ પહોંચવામાં આવી છે. તો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને એ દર્શાવે છે કે તમે સફળ થવા માટે કેટલા ઉત્સાહી છો, અને આવા ઉત્સાહી લોકો જ આગળ જતા જીવનમાં સફળ થાય છે. તો મિત્રો, તમારે આ વિડીયોને 1000 લાઇક અને 1000 કમેન્ટમાં પહોંચાડવામાં તમારી 1 લાઇક ને તમારી 1 કોમેન્ટ તો મિનિમમ હોવી જ જોઈએ. વધારે કોમેન્ટ કરશો તો મોસ્ટ વેલકમ, પણ એક તો દરેકની હોવી જ જોઈએ. તો મિત્રો જલ્દીથી કરી દો. ચલો લાઇક કરી દો જલ્દી. કરી દીધું? ઓકે, ચલો સરસ. વર્ગ 1 અને વર્ગ 2ની સેવા પર 2 વર્ષ અજમાયશ સમય હોય છે અને વર્ગ 3ની સેવામાં 1 વર્ષનો અજમાયશી સમય હોય છે. હવે મિત્રો, અજમાયશી સમય એટલે તમને ખ્યાલ હશે કે ભાઈ પ્રોબેશન પીરિયડ, જેને આપણે અંગ્રેજીમાં બોલતા હોય. હું જોડે અંગ્રેજી વર્ડ એટલે બોલું છું, કારણ કે આજકાલ આપણે શું રૂટીનમાં ઇંગ્લિશ વર્ડ બોલતા હોઈએ છીએ, અને જ્યારે આવા પરિપત્રો અને નિયમો વાંચતા હોય ત્યારે પ્યોર ગુજરાતી વર્ડ લખ્યો જે પરિપત્રમાં આપેલો હોય. અને એટલે જ પછી આપણને મોટાભાગના મિત્રોને લાગે કે સાહેબ આખું વાંચ્યું પણ બધું ઉપર થઈ ગયું. અને જે મોટા મોટા ક્લાસીસોમાં જે તમારે મોટી મોટી ફી લે ને એ લોકો પણ એવા જ ગોખેલા શબ્દો બોલતા હોય ચોપડીના. બરાબર, ભલે બોલવા જોઈએ, કારણ કે પરિપત્રમાં છે એટલે આપણે બોલવા જ જોઈએ, વાત બરાબર છે. પણ જોડે તમે એને થોડું જે દેશી લેંગ્વેજ હોય જેમાં આપણે રૂટીનમાં બોલતા હોય એ રીતે કોણ તો જલ્દી ખબર પડે. એટલે હું ટ્રાય કરતો કે અજમાયશી સમય એટલે કે આપણે પ્રોબેશન પીરિયડ. બરાબર, તો અમે એવું કહીએ કે વર્ગ 1 અને 2 ક્લાસ 1 કે 2ની પોસ્ટ પર તમે જાઓ ને તો તમારો પ્રોબેશન પીરિયડ 2 વર્ષનો હોય, અને જો ક્લાસ 3માં જાઓ તો તમારો પ્રોબેશન પીરિયડ 1 વર્ષનો હોય. એવું 1967ના નિયમોમાં લખેલું છે. પછી તમે કોઈ બીજા નિયમની કમ્પેર કરીને પછી આમાં નેગેટિવ કોમેન્ટોમાં ના ઘૂસી જતા. આપણે 1967ના નિયમમાં જે લખ્યું છે ને હું અત્યારે તમને એ જણાવી રહ્યો છું. મિત્રો, એમાં છે ને મેં હમણાં જ વાત કરી કે અવારનવાર તેમાં સુધારા થતા હોય છે, અને એમાં એક સુધારો આવ્યો હતો કે 1/10/2006 પછી કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા પાસ ન કરી હોય તો તેને ભરતી આપી શકાશે નહીં. બરાબર, તો અત્યારે તો જો કે એવી છૂટ આપવામાં આવે છે કે નોકરી લાગ્યા પછી તમારે CCCનું સર્ટી જમા કરાવવાનું, 6-1 મહિનાનો લગભગ સમય આપવામાં આવે છે. બરાબર, હવે એમાં કોમેન્ટો ના કરતા સાહેબ પ્લસ માઇનસ. બરાબર, કારણ કે 6 મહિના હોય પછી બની શકે કાલે ઉઠીને સરકારે એમાં ટાઈમ ઘટાડી બી દે કે વધારી બી દે. બરાબર, પણ આ નિયમ જ્યારે બન્યા હતા ને 1/10/2006નું જે પરિપત્ર આવ્યો હતો ને એમાં એવું લખ્યું હતું કે કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા પાસ નહીં કરી હોય તો તેને ભરતી પરીક્ષા આપી શકાશે નહીં. અને આના પછી પેલી CCCની પરીક્ષા આપવા માટે લોકો એક્ટિવ થયા હતા. વર્ગ 3માંથી વર્ગ 3માં જ જો ભરતી આપવામાં આવે તો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ જરૂરી છે. એટલે મિત્રો, તમે કોઈ એવી પોસ્ટ પર છો, માન લો કે તમે ટીચર છો,
બરાબર, તો એ ક્લાસ 3 છે. અને એમાંથી તમે માન લો કે એચટાટ બનો છો, એટલે કે પ્રિન્સિપાલ બનો છો, અને માન લો કે એ પણ ક્લાસ 3 જ છે. તો એ પરીક્ષામાં તમારે જે બઢતી લેવી હોય ને, તો ઓછામાં ઓછો ટીચર તરીકે તમારો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ, તો તમે પ્રિન્સિપલમાં જાઓ. એ રીતની આ વસ્તુ છે કે સેમ પોસ્ટમાં જો તમારે બઢતી લેવી હોય તો ઓછામાં ઓછો અનુભવ 5 વર્ષનો હોવો જોઈએ. એ જ રીતે જો ઉપરની કેડરમાં જો હોય, જો અહીંયા તમે જો વર્ગ 3માંથી વર્ગ 3 હતું, બરાબર, એટલે સેમ હતું. પણ જો તમારે એક સ્ટેપ ઉપર જવું હોય, એટલે કે વર્ગ 3માંથી વર્ગ 2માં બઢતી જવું હોય, તો તમારે ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ જરૂરી છે. ક્લિયર આટલે સુધી? ઓકે. હવે બીજું કે વર્ગ 1 અને વર્ગ 2ની પોતપોતાની નીચલી જગ્યા પરથી ઉપલી જગ્યા પર જવું હોય, એટલે કે વર્ગ, જેમ આપણે વાત કરી ને કે ટીચર અને પ્રિન્સિપાલ બંને ક્લાસ 3 જ કહેવાય, પણ એમાં જે ટીચર કહેવાય એ બેની કમ્પેરિઝનની વાત કરું તો ટીચર કહેવાય એ પ્રિન્સિપાલ કરતાં નીચેની પોસ્ટ કહેવાય, અને પેલી જે કહેવાય એ થોડીક ઉપરની કહેવાય. બરાબર, જે મુખ્ય શિક્ષકની કહેવાય એ ઉપરની થોડી પોસ્ટ કહેવાય. તો અહીંયા બસ એ રીતે જ છે કે જો વર્ગ 1ની જ કોઈ 2 પોસ્ટ છે, તો એક થોડી નીચેની છે અને એક થોડી ઉપરની છે, અને એ જ રીતે વર્ગ 2ની પણ બે પોસ્ટ છે, એક થોડી નીચેની અને એક થોડી ઉપરની. તો વર્ગ 1ની નીચલીમાંથી ઉપલી જવા માટે અને સેમ એઝ વર્ગ 2ની પણ નીચલીમાંથી વર્ગ 2ની ઉપલીમાં જવા માટે બઢતી માટે ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ જરૂરી છે. ક્લિયર આટલે સુધી? એટલે ટૂંકમાં તમે એક જ સેમ જ છે, જે અહીંયા લખ્યું હતું ને એની જ છે. જો એ વર્ગ 3માં પણ એ જ હતું કે વર્ગ 3માંથી વર્ગ 3માં જવા માટે 5 વર્ષનો અનુભવ હતો ને, બસ એ જ રીતે વર્ગ 1માંથી વર્ગ 1માં અને વર્ગ 2માંથી વર્ગ 2માં ટૂંકમાં સેમ કેડરમાં જવા માટે 5 વર્ષનો અનુભવ જોઈએ, અને એક સ્ટેપ ઉપર જવા માટે 7 વર્ષનો અનુભવ જોઈએ. ક્લિયર આટલે સુધી? મિત્રો જરાય કંટાળતા નહીં, હા, એકદમ મસ્ત ટોપિક છે, મજા આવશે તમને, ખાલી જોયા કરો શાંતિથી. વર્ગ 2માંથી વર્ગ 1માં ભરતી આપવા માટે ઓછામાં ઓછો 8 વર્ષનો અનુભવ જરૂરી છે. હવે તમે જુઓ, અહીંયા છે ને 3માંથી 2માં ગયા હતા, તો એમાં 7 વર્ષનો હતો, બરાબર, પણ હવે તો તમે વર્ગ 2માંથી વર્ગ 1માં જાઓ, એટલે એકદમ ટોપની પોઝિશનમાં જાઓ, એટલે એના માટે કેટલું? તો એના માટે તમે જુઓ 8 વર્ષનો અનુભવ જરૂરી છે. ક્લિયર? એટલે 3માંથી 2માં આવવું હોય તો 7 વર્ષનો, અને 2માંથી 1માં હોય તો 8 વર્ષનો અનુભવ જરૂરી છે. આ મોસ્ટ એમપી છે કે નિયમ 17, બરાબર, 17 કા ખતરા, એવું નહીં કહેતા? તો 17 કા ખતરા શું હોય? 17 આવે ને એટલે ખતરો હોય, ખતરામાં બધું રદ થઈ જાય. બરાબર, તો મિત્રો જ્યારે કોઈ પણ નિયમ બન્યા હોય ને, તે એની પહેલાં બી કોઈક ને કોઈક નિયમ તો હોય જ ને. તો 1967ના નિયમ જ્યારે બનાવ્યા, તો એના પહેલાં કયા નિયમ લાગુ હતા? તો એના પહેલા નિયમ લાગુ હતા મુંબઈ મુલકી સેવા ભરતીના નિયમો 1939. તો જેવું જ આ નિયમ આવ્યા એટલે પછી જૂના નિયમોને રદ કરવા પડે ને. તો આ જે આપણા નિયમો છે ને, એમાં 17મો નિયમ એવું કહે છે કે ભાઈ હવે 1967માં અમે નિયમ બનાવી દીધા છે, એટલે જે મુંબઈ મુલકી સેવા ભરતી નિયમો 1939 છે ને, એ રદ કરવામાં આવે છે. તો તમને પૂછે કે ભાઈ આ 1967 છે એ નિયમોએ કોનું સ્થાન લીધું છે? તો 1939નું. અને કયા નિયમ હેઠળ આ જૂનાને રદ કર્યા છે? તો નિયમ 17 કા ખતરા. ક્લિયર? ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમોની અદ્યતન આવૃત્તિ છેલ્લે 31/7/2013ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તો મિત્રો મેં જે હમણાં જ વાત કરી કે નિયમો બનતા હોય, બરાબર, ત્યાર પછી એમાં વખતોવખત સુધારા વધારા થયા કરતા હોય. તો આ જે નિયમ હતા એમાં જે છેલ્લો સુધારો આવ્યો હતો એ આવ્યો હતો 31/7/2013ના રોજ, તેના જે અદ્યતન આવૃત્તિ એની પ્રસિદ્ધ કરવામાં આવી હતી. એટલે મિત્રો આમાં પછી છે ને જે પણ જ્યારે નિયમ બને ત્યારે માન લો કોઈ 5 વર્ષનો અનુભવ માંગ્યો હોય, કોઈમાં 2 વર્ષ માંગ્યો હોય, કોઈમાં 12,000 પગાર લખ્યો હોય, બરાબર, પણ ત્યાર પછી અમને અમુક ટાઈમ પછી લાગે કે ભાઈ આમાં આપણે થોડો સુધારો કરો છો, તો 5ના 6 વર્ષ કરો, 7ના 3 વર્ષ કરો, કે 12,000 પગાર આપતા ચલો 13,700 પગાર આપો ને, એ બધું થાય ને, એ બધી પછીની વસ્તુ છે. એટલે પછી તમે પેલો સુધારો ક્યાંકથી વાંચીને આવ્યો ને પછી તમે કોમેન્ટમાં લખ ના કરતા કે સાહેબ પેલામ તો આ છે, પેલામ તો આ છે. હું તમને ફરીથી કહું છું, જ્યારે પણ આવા વિડીયો બનતા હોય છે કોઈ પણ પ્રકાશનના કિવન પરીક્ષામાં કે જે પબ્લિકેશન થતી હોય છે બુકો મોટા મોટા ક્લાસીસોની કે કોઈ પણ, તો એમાં મિત્રો જે મેઇન નિયમ બન્યો હોય ને એને ફોકસ કરવાનો હોય. બરાબર, એટલે તમે પણ મિત્રો એ રીતે તૈયારી કરો. આ નિયમો ગુજરાત પોલીસ અધિનિયમમાં ઉલ્લેખ કરેલા તાબાની સેવાની હોદ્દાઓ ધરાવતા કર્મચારીઓને લાગુ પડતા નથી. મિત્રો આ નથી ને યાદ રાખજો. બરાબર, તમને પૂછે કે આ નિયમો કોને લાગુ પડતા નથી, તો તમારે યાદ રાખવાનું કે પોલીસ અધિનિયમમાં ઉલ્લેખ કરેલી જે તાબાની સેવા હોય ને તેવા કર્મચારીને આ નિયમ લાગુ પડે નહીં. આ મોસ્ટ એમ્પી છે. તાબાની જે સેવા હોય એટલે કે ક્લાસ 3ની તાબાની સેવા, એટલે હમણાં જ મેં તમને કીધું કે તાબાની સેવા કોને કહેવાય? ક્લાસ 3ની. વર્ગ 1 અને 2 છે એ રાજ્ય સેવા છે, 3 છે એ તાબાની સેવા છે.
તો જે તાબાની સેવા છે એટલે કે ક્લાસ 3ની જગ્યા પર નિમણૂક કરવા માટે ખાતાના જે વડા હોય ને એ સત્તાધિકારી તરીકે ગણાય. હવે ખાતાના વડા એટલે કયા? તો કે સંબંધિત ખાતું. બરાબર, તમે જે પણ ખાતામાં નોકરી કરતા હોય, હેલ્થ ખાતું હોય તો હેલ્થ ખાતું, શિક્ષણ ખાતું હોય તો શિક્ષણ, પોલીસ ખાતું હોય પોલીસ ખાતું, એ રીતે. તો મિત્રો આ જે સંબંધિત ખાતાના વડા હોય ને એ તમારા સત્તાધિકારી ગણાય. આ મોસ્ટ આઈએમપી છે. આ ઘણી બધી મેં 2-4 પેપરોમાં આ પ્રશ્ન જોયો એટલે મેં કવર કર્યો છે કે આ નિયમમાં પરિશિષ્ટો કેટલા છે. તો મિત્રો આ નિયમોમાં કુલ 2 પરિશિષ્ટોનો સમાવેશ કરેલો છે. ક્લિયર? કેટલા પરિશિષ્ટો છે? 2. મિત્રો લાઈક કરી દીધું છે ને વિડીયોને? 1000 લાઈક તો હું કહું છું, પણ તમારેથી હું આશા રાખું કે તમે 1000થી તો ઘણો ઉપર આ વિડીયોને લઈ જશો. 1000 લાઈક અને 1000 કોમેન્ટ. અને મિત્રો આપણા આગળના 16 લેક્ચરનો રેકોર્ડ છે કે જે મિત્રોએ કોઈ દિવસ કોઈ વિડીયોમાં કોમેન્ટ ના કરી હોય ને એ પણ આપણા દરેક વિડીયોમાં ખૂબ જ લાંબી સારી કોમેન્ટો કરે છે, કારણ કે એટલું એમને આ પોઝિટિવ લાગ્યું છે વિડીયો જોયા પછી. અને માટે જ મિત્રો તમે કોમેન્ટમાં જરૂરથી લખજો વિડીયો કેવો લાગે છે, તમારા અનુભવો, કારણ કે હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય પણ જરૂરથી કરું છું. આજે સૌથી સારી કોમેન્ટ હોય ને એને હું પિન કરી દઉં છું, જેથી તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. સીધી પસંદગીથી વર્ગ 1ની સેવાઓ પર નિમણૂકના કિસ્સામાં 2 વર્ષ પ્રોબેશનને મુદ્દત રાખેલ છે. એટલે મિત્રો જે ડાયરેક્ટ તમે પેલી પરીક્ષા આપતા હોય ને, માની લો કે જીપીએસસીની ડાયરેક્ટ ક્લાસ 1ની પોસ્ટ આવી અને તમે ભરી છે, બરાબર, તો એવી જે સીધી ભરતીવાળી કહેવાય તેવી વર્ગ 1ની સેવાઓ માટે પ્રોબેશન પીરિયડ કેટલો છે? 2 વર્ષનો. ઉતરતા દરજ્જાની સેવા, તો મિત્રો હવે કહો ઉતરતા દરજ્જો એટલે કયો? તમારે બોલવાનું છે, બોલો કયો? યસ, વર્ગ 1 અને 2 હતું એ રાજ્ય સેવા હતું, વર્ગ 3 હતું એ તાબાની સેવા હતી અને વર્ગ 4 હતો એ ઉતરતા દરજ્જાનું. તો જે વર્ગ 4ની સેવા છે ને તેના પર નિમણૂકના કિસ્સામાં પ્રોબેશનની મુદ્દત હોતી નથી. બરાબર, એટલે વર્ગ 4માં જો કોઈને તમે નિમણૂક આપવા ને તો એને એવું પ્રોબેશન હોતું નથી, એવું આ 1967ના નિયમોમાં લખ્યું હતું. બરાબર, એટલે વર્ગ 4 એટલે કે ઉતરતા દરજ્જાની સેવા માટે પ્રોબેશનની મુદ્દત હોતી નથી. આ નિયમોમાં સંવિધાનના અનુચ્છેદ 309ના પરંતુક હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. એ પરંતુક ક શબ્દ છે, બરાબર, પરંતુક હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ એક એમાં સુધારો આવ્યો હતો કે તારીખ 16/8/2008 થી 15/8/2009 આ સમયગાળો યાદ રાખો. 16 ઓગસ્ટ 2008 થી લઈને 15 ઓગસ્ટ 2009 એટલે કે 1 વર્ષનો જે સમયગાળો આવ્યો હતો 8 થી 9, તમે જુઓ મહિનો તો સેમ જ છે, બરાબર. એટલે 16 ઓગસ્ટ 2008 થી લઈને 15 ઓગસ્ટ 2009 સુધીના સમયગાળા દરમિયાન રોજગાર વિનિમય કચેરી જે હતી તેના મારફત કોઈપણ સેવા અથવા તો જગ્યા પર ભરતી કરવા બાબતે સીધી પસંદગીથી જે લોકો નિમણૂક કરવામાં આવતા હતા તેમની વય મર્યાદામાં 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર હતી. મિત્રો મેં કીધું ને કે અવારનવાર આમાં સુધારા થતા હોય, તો આ જે ટાઈમ પીરિયડ હતો ત્યારે 3 વર્ષની છૂટછાટ આપી હતી, બરાબર. આ વિશેષ ઝોન હતો જે 1 વર્ષનો ટાઈમ, ત્યારે 3 વર્ષની છૂટછાટ આપી હતી. ઘણીવાર 5 વર્ષની આપતા હોય છે. એટલે મિત્રો એમાં સુધારા વધારે થતા હોય, પણ અત્યારે તો આપણે હું જે પેલું ભણાવું ને એટલું ફોકસ કરો, પરીક્ષામાં આટલું જ પૂછાતું હોય છે. બદલી અને બઢતીના કિસ્સામાં શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર, ચારિત્રનું પ્રમાણપત્ર કે આવકનું પ્રમાણપત્ર જરૂરી નથી, બરાબર. એટલે જ્યારે તમે નોકરી લાગો ને ત્યારે તમારા શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્રને બધું આપવું પડે. આના વિશે આપણે ડિટેલમાં તમને આપણા આગળના એટલે કે 16મા લેક્ચરમાં સમજાયેલું છે. ના જોયું તો એને જરૂરથી જોઈ લેજો આ શારીરિક યોગ્યતાના પ્રમાણપત્ર વિશે. પણ મિત્રો આ બધું ક્યારે જોઈએ? જ્યારે તમે નવી નોકરી લાગો ને ત્યારે. પણ માની લો કે તમે ઓલરેડી જોબ કરો છો ને તમારી ખાલી બદલી થઈ જાય, કાં તો તમને પ્રમોશન મળ્યું છે, તો એવા કેસમાં પછી તમારા શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર ને બધું આપવાની જરૂર નથી. આ જે નિયમ હતો ને તે વખતે અંદર એવી ચોખવટ કરી હતી, એટલે આને લઈને પ્રશ્ન પૂછાતા હોય છે કે ભરતી સંબંધે ભારતના નાગરિકત્વમાં નેપાળ અને ભૂટાનનો સમાવેશ એ લોકોએ કર્યો હતો કે જો નેપાળનો કે ભૂટાનનો નાગરિક હશે ને તો તે ભરતી જે આ ભરતી પડશે ને એમાં ફોર્મ ભરી શકશે, પણ અફઘાનિસ્તાનનો સમાવેશ થતો નથી. એટલે મિત્રો આવા બી પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ જતા હોય છે, કારણ કે જે આ નિયમો બનાવ્યા હતા ને એમાં ચોખ્ખું લખ્યું છે કે ભાઈ ભારતનો નાગરિક ભરી શકશે, નેપાળ અને ભૂતાનનો ભરી શકશે, પણ અફઘાનિસ્તાનનો ભરી શકશે નહીં. આવું શબ્દ લખ્યું છે. માટે આ રીતે તમને જો ટ્વિસ્ટ કરીને પ્રશ્ન બી પૂછે ને તો તમને યાદ હોવું જોઈએ કે ભારત, નેપાળ, ભૂટાન ભરી શકે, અફઘાનિસ્તાન નથી ભરી શકે, એવું 67ના નિયમમાં લખ્યું છે, 1967 વાળામાં. જે ભરતીમાં સ્નાતકની લાયકાત કરતાં ઓછી લાયકાત જરૂરી હોય તે જગ્યા માટે ઉપલી વય મર્યાદા 33 વર્ષની રહેશે, બરાબર. એટલે મિત્રો જેમાં સ્નાતક એટલે તમે ગ્રેજ્યુએટ કરતાં ઓછું એટલે 12 પાસ પર જો કોઈ ભરતી આવી હોય તો તેમાં આ લોકોએ વય મર્યાદાની જે છૂટછાટ છે ને એ 33 વર્ષ સુધીની રાખી છે, એટલે કે મેક્સિમમ એજ લિમિટ 33 વર્ષ. સાથે જ મિત્રો જે કોમન નિયમ સરકારી નોકરીમાં હોય છે એ રીતે કે દ્વિપત્નીત્વ એટલે કે એક કરતાં વધારે જો પત્ની હયાત હોય
તો અને કાં તો પછી તમે નોકરી માટે કોઈની સહાય લીધી છે, બરાબર, કોઈ પણ સેટિંગ પાડી છે, તો એવા ટાઈમે જો બહાર આવે તો પછી તમે નોકરી માટે ગેરલાયક ઠરો છો. કારણ કે આ તો નિયમ છે જ કે ભાઈ બહુપત્નીત્વ નથી અત્યારે વેલિડ ઇન્ડિયામાં, બરાબર. ઓલરેડી હવે તો ગુજરાતમાં પણ પેલું યુસીસી આવી ગયું છે, આપણે યુનિફોર્મ સિવિલ કોડ, એટલે એમ પણ એ વેલિડ નથી. પણ ઓલરેડી આ નિયમ તો પહેલેથી જ હતો કે જો સરકારી નોકરી કરતા હોય તો એક કરતાં વધારે પત્ની હયાત ન હોવી જોઈએ, બરાબર. હા, તમે એકને ડિવોર્સ આપ્યો અને પછી બીજા મેરેજ કરે એ અલગ વસ્તુ, પણ એક સાથે બે પત્ની હોય એવું હોય તો ગવર્મેન્ટ નોકરી માટે ગેરલાયક ઠરો છો. જો બઢતીનો ઇનકાર કરેલ હશે તો તે તારીખથી 1 વર્ષની મુદ્દત સુધી બઢતી માટે વિચારણામાં લેવામાં આવશે નહીં. એટલે મિત્રો માની લો કે કોઈ સિનિયર ટીચર છે ને એને પ્રિન્સિપાલનો ચાર્જ આવ્યો, કાં તો કોઈ જુનિયર ક્લાર્ક છે ને એને સિનિયર ક્લાર્કનો ચાર્જ આવ્યો છે, અને એને કોઈ કારણથી વિચાર્યું કે જાઓ દો ને ઓલરેડી આટલો પગાર આવે છે, હવે થોડાક વધારે પગાર માટે ખોટી જફામારી કોણ કરે, જવાબદારી કોણ લે, કદાચ આવી થિંકિંગ હોય ને આવું એણે ના પાડી દીધી. ના પડે પછી એને એવું લાગે કે યાર જતા રહેવાનું હતું નહીં, તો પછી કદાચ એ જાય. પણ એકવાર જો તમે બઢતીનો ઇનકાર કરી દીધો ને તો એવું લખ્યું છે કે ભાઈ તમને 1 વર્ષ હોલ્ડ પર મૂકી દેવાના, કે 1 વર્ષ સુધી તમારી પછી ફાઇલ હાથમાં જ નહીં લેવાની. 1 વર્ષ પછી કદાચ તમારો વારો આવે તો પૂછે કે બોલો ભાઈ બઢતી લેવી, પણ પછી તમે અત્યારે બઢતીનો ઇનકાર કરો 2 મહિના પછી તમે કહો કે એક કામ કર મને બઢતી આપી દો મારે લેવી, પછી નહીં, 1 વર્ષ માટે તમારી ફાઇલ સાઈડ પર જતી રહી, બરાબર. બોલો મિત્રો, આટલે શું ખબર પડી છે? બોલો જોશથી. હા, જો ખબર પડી હોય તો વિડીયોમાં લાઇકનું બટન દબાવી દો અને કોમેન્ટમાં મને જણાવો. મજા આવી આટલે સુધી? બોલો જોશથી, મજા આવી ને? યસ. તો મિત્રો મેં હમણાં જ કીધું કે આ ટોપિક બહુ જ સહેલો છે, આમાં કંઈ બહુ છે જ નથી, બરાબર. આપણો ટોપિક પણ ઓલમોસ્ટ પતી જ ગયો છે મિત્રો. અને જેમ મેં કીધું કે વિડીયો હજુ પૂરો નથી થયો, હજુ તમારી હવે ટેસ્ટ હશે, કારણ કે હું હવે આના 50 મોસ્ટ ટાઈમ પ્રશ્નો જે છેલ્લા 15 વર્ષમાં પૂછાયેલા છે એ બધા આપણે કવર કરીશું મિત્રો. આને એટલા પ્રશ્નો બી નહીં, કદાચ 2-3 પ્રશ્નો રિપીટ બી થઈ જાય તો ટેન્શન ના લેતા, બરાબર. વિડીયોને લાઇક ના કરો તો મિત્રો અત્યારે જ કરી દો. પહેલાં તો સૌથી પહેલાં મિત્રો અત્યાર સુધીનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. મેં ફરીથી પણ કીધું તમારા શબ્દો મોટિવેશનનું કામ કરે છે, અને એ તમારી 1000 કોમેન્ટ કહું જે તમે 2000 કોમેન્ટોમાં જે મસ્ત તમારો ફીડબેક આપો છો ને એના લીધે જ આવા સારા સારા વિડીયો તમારે માટે આવ્યા કરે છે. અને મિત્રો ફરીથી કહી દઉં કે જે લોકો પૈસાવાળી બેચો લે છે મોંઘી મોંઘી, એ લોકોને એ બેચો લીધા પછી પણ ખબર નથી પડતી, ત્યારે એ લોકો આપણા વિડીયો જોઈને કોન્સેપ્ટ ક્લિયર કરે છે. માટે મિત્રો આવા ક્વોલિટી વિડીયો જો તમને મળતા હોય તો તમારે મોટિવેશનના 2 શબ્દો તો કોમેન્ટમાં જરૂરથી લખવા જ જોઈએ. મિત્રો આજે વિડીયોની લિંક છે અને તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપને જેટલું સોશિયલ મીડિયા છે ને એમાં અત્યારે શેર કરી દો, જેથી ચેનલને તમારો સપોર્ટ મળી રહે. ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી તો જલ્દીથી કરી લો, અને જો ઓલરેડી કરી દીધી ને તો એટલીસ્ટ તમારા 10 મિત્રોને જરૂરથી કરાવડાવજો મિત્રો. અને જે આપણા દરરોજ કરંટ અફેર્સના વિડીયો છે ને દરરોજ સવારે 8:20 હોય છે, એને અચૂકથી જોવાની ટેવ પાડજો, પરીક્ષા હોય કે ના હોય, કારણ કે આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. બાકી તો MKSના વિડીયો જુઓ, દરરોજ જુઓ અને મજા કરો, બરાબર. પરીક્ષામાં આરામથી પાસ થઈ જશો. ફરીથી કહી દઉં મિત્રો કે આજે શિક્ષણના સમ્રાટ તમે જે પ્લેલિસ્ટ જોઈ રહ્યા છો તેનો અત્યારે તમે 17મો લેક્ચર જોઈ રહ્યા છો, અને આગળના લેક્ચરનો ફરીથી જો હું સ્ક્રીન પર મૂકું છું મિત્રો વારી ઘડી એટલે કહું છું કારણ કે દરેક લેક્ચરમાં હું કહું છું ને તેમ છતાં લોકો પછી કહે છે કે સાહેબ RTE 2009નો વિડીયો બનાવો ને, RTI 2005નો બનાવો ને, રજાના નિયમોનો બનાવો, પણ તમે સ્ક્રીન પર જુઓ એ બધા વિડીયો ઓલરેડી ચેનલ પર અવેલેબલ જ છે ને, એકદમ બેસ્ટ વિડીયો છે. એટલે મિત્રો ફરીથી વારે વારે કહું છું કે આ ખાસ તમે જોઈ લો. અને મિત્રો આજે 9મો વિડીયો છે ને એમાં બધા જ વિડીયોનું રિવિઝન થઈ જાય છે, કારણ કે આ બધાના 50 પ્રશ્નો, એ રીતે 400 પ્રશ્નો અહીંયા તમારે રિવિઝન છે, તો એને પણ જરૂરથી જોઈ લેજો. અને આ જે છે આ પણ બહુ જ IMP ટોપિક છે. આ તો શિક્ષણ કે તલાટી કે CC બધી જ પરીક્ષાઓમાં આ પૂછાતા જ હોય છે, તો આને પણ તમે અચૂકથી જોઈ લો. અત્યારે તમે જોઈ રહ્યા છો ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967, 18મો લેક્ચર પણ જલ્દી આવશે મિત્રો. આનો પણ સ્ક્રીનશોટ લઈ લો અને તમે કોમેન્ટમાં લખવા જાઓ કે કયો લેક્ચર, તો એને પહેલાં એકવાર જોઈ લેજો કે ઓલરેડી બની ગયો છે કે નથી બન્યો. જો ના બન્યો હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો, આપણે એનો લેક્ચર બનાવી દઈશું. મિત્રો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. હવે આપણે શરૂ થાય છે તમારા 50 મોસ્ટ MCQ. મિત્રો હું પ્રશ્નો વાંચીશ, બરાબર, પણ જેણે વિડીયો જરા પણ દોડાયો નથી ને તો તમારે તરત ગેસ કરી લેવાનો છે, બોલી દેવાનો છે, અને લાસ્ટમાં મને કોમેન્ટમાં જણાવવાનું છે કે 50માંથી તમારા કેટલા સાચા પડ્યા, બરાબર. જેણે ધ્યાનથી વિડીયો જોયો છે ને એના 50માંથી હું માનું ત્યાં સુધી 45 ઉપર, એટલે 90% ઉપર રિઝલ્ટ આવવું જોઈએ. તો ચલો આપણે 50 પ્રશ્નો સ્ટાર્ટ કરીએ ફટાફટ. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 પ્રથમ કઈ તારીખે પ્રસિદ્ધ થયા હતા?
તો મિત્રો અહીંયા કન્ફ્યુઝ ના થતા, અહીંયા પ્રસિદ્ધ કઈ તારીખે થયા હતા ને એ તારીખ પૂછી છે. તો પ્રસિદ્ધિની તારીખ હતી એની 1 એપ્રિલ 1967. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં કુલ કેટલા નિયમો છે? તો મિત્રો આમાં કુલ નિયમોની સંખ્યા છે 17. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 કઈ તારીખથી અમલમાં આવ્યા? મિત્રો હમણાં જે તારીખ હતી 1 એપ્રિલ 1967 એ પ્રસિદ્ધિની તારીખ હતી, અને હવે વાત છે કે કઈ તારીખે અમલમાં આવ્યા છે. તો અમલમાં આવ્યા છે 10 ઓક્ટોબર 1967, એટલે કે 10/10/1967. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં કયા અનુચ્છેદ હેઠળ બનાવવામાં આવ્યા છે? તો મિત્રો આ જે બધા નિયમો બન્યા છે 1967ના, જે 17 નિયમો બન્યા છે એ બન્યા છે અનુચ્છેદ 309 હેઠળ. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં ગુજરાત મુલકી સેવાનું વર્ગીકરણ કેટલા વર્ગોમાં થયેલું છે? તો મિત્રો જ્યારે પણ આપણે થિયોરી ચલાવી છે તો તેમાં જો તમે સ્કીપ નહીં કર્યું તો તમને ખ્યાલ જ હશે કે આપણે તમને સમજાવ્યું હતું કે વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3 અને વર્ગ 4, એટલે કે ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4 એમ 4 પોસ્ટ હોય, એટલે આપણો જવાબ આવે 4 સેવાનું વર્ગીકરણ છે. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં ઉતરતા દરજ્જાની સેવા કયા વર્ગને કહેવાય છે? તો મિત્રો ઉતરતા દરજ્જાની સેવા એટલે કે વર્ગ 4. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં રાજ્ય સેવા તરીકે કયા વર્ગો ઓળખાય છે? તો મિત્રો જે વર્ગ 1 અને 2 હોય, ક્લાસ 1, 2 હોય ને એ રાજ્ય સેવા કહેવાય. જે વર્ગ 3 હોય એ તાબાની સેવા કહેવાય, અને વર્ગ 4 હોય એ ઉતરતા દરજ્જાની સેવા કહેવાય. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં તાબાની સેવા તરીકે કયો વર્ગ ઓળખાય છે? તો મિત્રો હમણાં જ મેં તમને જણાવ્યું કે તાબાની સેવા કહેવાય વર્ગ 3ને. ફરીથી એકવાર કહી દઉં, વર્ગ 1 અને 2 એ રાજ્ય સેવા, વર્ગ 3 છે એ તાબાની સેવા, અને વર્ગ 4 છે એ ઉતરતા દરજ્જાની સેવા. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં વર્ગ 1 માટે અજમાયશનો સમય કેટલો છે? તો મિત્રો જ્યારે વાત હોય વર્ગ 1ની તો તેમના માટે અજમાયશી સમય હોય છે 2 વર્ષ. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં વર્ગ 3 માટે અજમાયશનો સમય કેટલો હોય છે? તો મિત્રો જે વર્ગ 3 હોય તેના માટે અજમાયશનો સમય હોય 1 વર્ષનો. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં વર્ગ 2 માટે અજમાયશનો સમય કેટલો હોય? તો મિત્રો વર્ગ 1 અને વર્ગ 2 માટે હોય છે 2 વર્ષનો પ્રોબેશન પીરિયડ, એટલે કે અજમાયશનો સમય. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં ઉતરતાની દરજ્જાની સેવા માટે પ્રોબેશન કેટલું હોય છે, એટલે કે અજમાયશી સમય કેટલો હોય? તો મિત્રો જે ઉતરતા દરજ્જો એટલે કે વર્ગ 4ની જે સેવા હોય ને તેનામાં પ્રોબેશન હોતું નથી. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા કઈ તારીખ પછી ફરજિયાત બની હતી? તો મિત્રો આ જે તારીખ હતી કે ત્યારબાદ કોમ્પ્યુટર કૌશલ્ય ફરજિયાત કરી દેવાયું હતું, અને એ તારીખ છે 1 ઓક્ટોબર 2006, 1/10/2006. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં વર્ગ 3માંથી વર્ગ 3માં જ જો ભરતી માટે ઓછામાં ઓછો અનુભવ કેટલો જરૂરી છે? તો મિત્રો આપણે થિયોરી પોર્શનમાં તમને સમજાવ્યું હતું કે વર્ગ 1માંથી વર્ગ 1માં, કે વર્ગ 2માંથી વર્ગ 2માં, કે વર્ગ 3માંથી વર્ગ 3માં. ટૂંકમાં સેમ કેડરમાં જો તમારે થોડુંક ઉપલી પોસ્ટ પર જવું હોય તો તમારે મિનિમમ અનુભવ જોઈએ 5 વર્ષનો. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં વર્ગ 3માંથી વર્ગ 2માં ભરતી માટે કેટલો અનુભવ જરૂરી છે? તો મિત્રો જો ક્લાસ 3માંથી ક્લાસ 2માં જવું હોય તો મિનિમમ 7 વર્ષનો અનુભવ જરૂરી છે. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં વર્ગ 2માંથી વર્ગ 1માં ભરતી માટે અનુભવ કેટલો જરૂરી છે? તો મિત્રો 3માંથી 2માં આવવા માટે 7 વર્ષ હતું, પણ જો વાત થાય 2માંથી 1માં જવાની તો તેના માટે 8 વર્ષનો અનુભવ જરૂરી છે. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં તે જ વર્ગની ઉપલી જગ્યા પર ભરતી માટે અનુભવ કેટલો જરૂરી છે? તો મિત્રો અહીંયા વાત થઈ છે તે જ વર્ગની ઉપલી. તો જો કેડર સેમ હોય, હમણાં જે તમને જણાવ્યું 3માંથી 3 કે 2માંથી 2 કે 1માંથી 1 હોય તો 5 વર્ષ.
ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમ 1967 તાબાની જે સેવા હોય તે જગ્યાઓ પર સામાન્ય રીતે નિમણૂક કરવા માટે સક્ષમ અધિકારી સત્તાધિકારી કોણ ગણાય છે? તો મિત્રો તે ગણાય સંબંધિત ખાતાના વડા. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો પણ જલ્દીથી અત્યારે જ કરી લો. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 નિયમ 17 હેઠળ કયા નિયમો રદ કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે 1967 નિયમ આવ્યા હતા ને, તો તેમાં નિયમ 17 હેઠળ જે અગાઉના નિયમ હતા મુંબઈ મુલકી સેવા ભરતી નિયમો 1939 એ રદ થઈ ગયા હતા. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 અદ્યતન આવૃત્તિ છેલ્લે ક્યારે પ્રસિદ્ધ થઈ? તો મિત્રો આપણે થિયોરી ટાઈમમાં તમને સમજાવેલું છે કે કોઈ પણ આવા નિયમો કે બધા અધિનિયમો બનતા હોય તો તેમાં અમુક ટાઈમે એમાં સુધારા વધારા થતા હોય. અને વાત કરીએ જો આ નિયમો 1967ની, તો તેમાં છેલ્લે અદ્યતન આવૃત્તિ તેની રિલીઝ થઈ હતી 31/7/2013. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 આ નિયમો હેઠળ કેટલા પરિશિષ્ટો છે? તો મિત્રો આજે ભરતીના સામાન્ય નિયમો છે 1967 તેમાં કુલ 2 પરિશિષ્ટો છે. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 તાબાની સેવાની જગ્યા પર નિમણૂક માટે સત્તાધિકારી કોણ? તો મિત્રો હમણાં જ આપણે જોયું એ પ્રમાણે એ છે ખાતાના વડા. મિત્રો આ પ્રશ્ન 2-3 વાર આવી ગયો છે, એટલે અલગ અલગ પેપરમાંથી આપણે પ્રશ્નો કાઢ્યા હશે છેલ્લા 15 વર્ષના, એટલે કદાચ 1-2 ક્વેશ્ચન કદાચ રિપીટ થઈ શકે. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 ભરતી સંબંધે કયા દેશના નાગરિકનો સમાવેશ થતો નથી? તો મિત્રો આજે 1967 નિયમ આવ્યા હતા તેમાં એવું લખ્યું હતું કે જે પણ ભરતી હોય તેમાં ભારતનો નાગરિક, ભૂતાનનો નાગરિક અને નેપાળનો નાગરિક તો ફોર્મ ભરી શકશે, પણ અફઘાનિસ્તાનનો જો નાગરિક હશે તો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે નહીં. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 ભરતી સંબંધે નેપાળના નાગરિકતાને જે હોય નેપાળનો નાગરિક તેને પાત્રતા છે? તો હમણાં જ વાત કરી એમ એને છે. અને જો બીજી વાત કરીએ જે ભૂતાનના નાગરિક આમાં પાત્રતા છે તો ભૂતાનને પણ છે જ. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 સ્નાતક કરતાં ઓછી લાયકાતવાળી જગ્યાઓ માટે ઉપલી વય મર્યાદા કેટલી છે? તો મિત્રો સ્નાતક કરતાં ઓછી એટલે કે માની લો કે 12 પાસ પર કોઈ ભરતી આવી હોય તો તેના માટે ઉપલી વય મર્યાદા આ 1967 નિયમમાં લખી હતી 33 વર્ષ. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 દ્વિપત્નીત્વ ધરાવનાર વ્યક્તિનું શું ગણાય? તો મિત્રો જેમ કોઈ પણ સરકારી નોકરી જો એક કરતાં વધુ પત્ની હયાત હોય તો એવા સમયે એ ગેરલાયક ઠરે. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 નિમણૂકમાં કોઈની સહાય લે તો શું થાય? તો મિત્રો જો તમે નોકરી લેવામાં કોઈની સહાય લો તો શું થાવ? તરત તમે ભરતી માટે ગેરલાયક ઠરો. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 બઢતીનો ઇનકાર કરી દો તો પછી કેટલા સમય સુધી ફેર વિચારણા ન થાય? તો મિત્રો જો બઢતી આવી હોય તમે ના પાડી દો તો 1 વર્ષ સુધી ફરી તમારી ફેર વિચારણામાં ના લેવાય. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 અનુચ્છેદ 341 કયા વર્ષ સાથે સંબંધિત છે? તો મિત્રો આજે અનુચ્છેદ 341 છે તેનો સંબંધ છે અનુસૂચિત જાતિ સાથે. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 અનુસૂચિત જાતિઓની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં છે? તો મિત્રો આ બધી વ્યાખ્યા આપેલી છે 341. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમ 1967 વર્ગ 1 કઈ શ્રેણીમાં આવે છે? તો મિત્રો હમણાં જ આપણે વાત કરી એમ વર્ગ 1 અને 2 બંને કહેવાય રાજ્ય સેવા. ચલો જો આ વર્ગ 2 નું પણ યાદ, નેક્સ્ટ પ્રશ્ન એ જ છે કે વર્ગ 2 છે એ કઈ શ્રેણીમાં આવે? તો હમણાં જ તમને જણાવ્યું વર્ગ 1 અને વર્ગ 2 બંને કહેવાય રાજ્ય સેવા. મિત્રો આવા જ પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય, તમને તે ઇઝી લાગતા હશે કારણ કે તમે લેક્ચર શાંતિથી જોઈ, પણ જો લેક્ચર જોયા આગળ સીધા પરીક્ષામાં જશો ને તો આ જ પ્રશ્ન તમે ગોથું ખાઈને આવી જશો. અહીં ભૂલથી એક ઓપ્શન 2 વાર લખાઈ ગયો છે એટલે સાચો જવાબ આપણો આ છે રાજ્ય સેવા. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 વર્ગ 3 કઈ સેવા કહેવાય છે? ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 વર્ગ 4 કઈ સેવા કહેવાય છે? તો મિત્રો જે વર્ગ 4 છે તે કહેવાય ઉતરતા દરજ્જાની સેવા. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 રોજગાર વિનિમય કચેરી મારફતે ભરતી માટે ઉપલી વય મર્યાદામાં કેટલી છૂટછાટ હતી? તો મિત્રો જે ઉપલી વય મર્યાદા છે તેમાં છૂટછાટ હતી તે છે 3 વર્ષ.
ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં આ છૂટછાટ કયા સમયગાળા માટે હતી? તો મિત્રો આજે છૂટછાટ અપાઈ હતી તેનો સમયગાળો હતો 16 ઓગસ્ટ 2008 થી લઈને 15 ઓગસ્ટ 2009, એટલે કે 2008 થી 9. મેં તમને પૂરી તારીખ પણ જણાવી દીધી. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર કયા કિસ્સામાં જરૂરી નથી? તો મિત્રો જ્યારે તમારી નવી નિમણૂક થાય ને તો આ શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર તમારે આપવું પડે, પણ જો બદલી કે બઢતી થાય તો તમારે આની જરૂર નથી. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં આવકનું પ્રમાણપત્ર કયા કિસ્સામાં જરૂરી નથી? તો મિત્રો સેમ કે બદલી અને બઢતી થાય ત્યારે આ આવકનું પ્રમાણપત્ર પણ જરૂરી નથી. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં સીધી પસંદગીથી જો વર્ગ 1માં નોકરી લાગો તો પ્રોબેશન કેટલું હોય? તો મિત્રો આ જે પ્રોબેશન છે તેનો સમયગાળો હોય છે 2 વર્ષ ક્લાસ 1 ઓફિસર માટે. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળની તાબાની સેવાઓ કોને લાગુ પડે છે? તો મિત્રો આ જે છે એ કોને લાગુ પડે છે એવું લખ્યું છે ને આપણે, તો પોલીસવાળા હોય તેમને આ લાગુ પડતા નથી. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે તાબાની સેવા પોલીસ અધિનિયમને લાગુ પડે, તો આપણે કહેવાનું કે ના, પોલીસ અધિનિયમ હેઠળની જે તાબાની સેવા હોય ને તેને લાગુ પડતા નથી. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં રાજ્ય સેવા તરીકે ઓળખાતા વર્ગોની સંખ્યા કેટલી છે? તો મિત્રો રાજ્ય સેવામાં 2 છે, ક્લાસ 1 અને ક્લાસ 2, એટલે ટોટલ સંખ્યા આવે 2. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં ભરતી થતી સેવા કયા અનુચ્છેદના નિયમો અનુસાર ભરાય છે? તો મિત્રો આ જે નિયમ છે એ છે 309. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં વર્ગ 4ને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો વર્ગ 4ની સેવાને કહેવાય ઉતરતા દરજ્જાની સેવા. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમ 1967માં નિયમ 17નો વિષય શું હતો? તો મિત્રો આ જે છેલ્લો નિયમ છે આનો 1967ના જે કુલ 17 નિયમ છે એમાં જે 17મો નિયમ છે ને એ એવું કહે છે કે જૂના નિયમ જે હતા 1939ના એને રદ કરવાના. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં વર્ગ 3માંથી વર્ગ 2માં બઢતી માટે કેટલો અનુભવ જરૂરી છે? તો મિત્રો 3માંથી 2માં જવું હોય તો 7 વર્ષ, અને એ જ રીતે જો વર્ગ 2માંથી વર્ગ 1માં જવું હોય તો એના માટે 8 વર્ષ. કમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા સંબંધિત જોગવાઈ કઈ તારીખ સાથે સંકળાયેલી છે? તો મિત્રો આ જે તારીખ છે કે જ્યાંથી આ કમ્પ્યુટર કૌશલ્ય ફરજિયાત બનાવાયું હતું, અને એ તારીખ હતી 1 ઓક્ટોબર 2006. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં તાબાની સેવા તરીકે ઓળખાતી સેવા એટલે કઈ? તો મિત્રો તાબાની સેવા એટલે કે વર્ગ 3ની સેવા. ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં સરકારી કર્મચારી દ્વારા જો બઢતીનો ઇનકાર કરવામાં આવે તો તે તારીખથી કેટલી મુદ્દત સુધી ફરી બઢતી માટે તેમની વિચારણા કરવામાં આવશે નહીં? તો મિત્રો જો એકવાર બઢતી માટે ના પાડી દીધી હોય તો 1 વર્ષ માટે તમારી ફરી જે ફાઇલ કહેવાય એ ફરી હાથ પર આવશે નહીં, એટલે કે 1 વર્ષ માટે તમારી બઢતી માટે તમારી વિચારણા કરવામાં આવશે નહીં. તો મિત્રો આ હતા ગુજરાત વર્ગીકરણ અને ભરતીના સામાન્ય નિયમો 1967ની સંપૂર્ણ સમજ અને તેના મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નો. મિત્રો આ ટોપિક એટલો નાનો ને ઇઝી છે એટલે ઘણા બધા પ્રશ્નો રિપીટ પણ થયા છે, પણ મિત્રો એટલે તમે એન પરથી જ સમજી જાઓ કે તમે જો આ વિડીયો જોઈ લીધું એટલે હવે આની બહાર કશું નહીં આવવાનું, બરાબર. હવે મિત્રો હું તમારી એક બ્રેન બૂસ્ટર ટેસ્ટ લઈ લઉં, જેમાં આ 50વાળા જે પ્રશ્નો હતા તેમાં 3 પ્રશ્નો પૂછું, તેના જવાબો મને કોમેન્ટમાં જણાવો એટલે મને ખ્યાલ આવે કે તમને આ 50 પ્રશ્નોમાંથી કેટલા યાદ રહ્યા. તો મિત્રો પહેલો પ્રશ્ન છે, ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 કઈ તારીખથી અમલમાં આવ્યા છે? ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં વર્ગ 3ને કઈ સેવા કહેવાય છે? અને છેલ્લો પ્રશ્ન, ગુજરાત વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં વર્ગ 4માંથી વર્ગ 1માં ભરતી માટે અનુભવ કેટલો જરૂરી છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તો તમને નિશ્ચિત ફાયદો થવાનો જ છે મિત્રો. અને મિત્રો ફરીથી કહું છું કે રોજ સવારે 8 વાગે
આપણી ચેનલ પર જે કરંટ અફેર્સના ડેઇલી વિડીયો આવે છે કે જેમાં આપણે દરરોજના મોસ્ટ ટાઈમ 15 ટોપિકને ડિટેલમાં કવર કરીએ છીએ અને મિત્રો આપણો વિડીયો પર 20 મિનિટ જેટલો નાનકડો જ હોય છે. તો મિત્રો એ વિડીયો જોવાની દરરોજ આદત પાડો, કારણ કે કરંટ અફેર્સ એવો ટોપિક છે કે જે પરીક્ષા હોય કે ના હોય, જો તમે જોતા રહેશો તો પરીક્ષામાં તો દરેક પરીક્ષામાં કરંટ અફેર્સ તો હોય જ છે અને એ સિવાય પણ તમારા પર્સનાલિટી ડેવલપમેન્ટ, નોલેજ અને શીખવાની વૃત્તિમાં ખૂબ જ વધારો કરશે. તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચલો જલ્દીથી લાઇક કરી દો. આ વિડીયોનો ટાર્ગેટ છે 1000 લાઇકનો અને એમાં 1 લાઇક તમારી 100% હોવી જોઈએ. મિત્રો જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે, જે પણ બ્રેન બૂસ્ટર ક્વિઝના જે જવાબો છે, અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો અને જેમણે આગળની થિયોરી શાંતિથી જોઈ છે તો તેમના 50માંથી કેટલા સાચા પડ્યા હતા, એ આ બધી જ વસ્તુઓ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ખાસ વિડીયો અંગેનો પ્રતિભાવ તો તમારે 100% મને જણાવવાનો જ છે, કારણ કે હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય પણ હું જરૂરથી કરું છું. આ જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય છે એનો હું પિન પણ કરું છું, જેથી કરીને તમારો પ્રતિભાવ હોય ને એ બધા મિત્રો વાંચી શકે. તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બહુ મહેનતથી તમારા માટે સારામાં સારો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરતો હોઉં છું, એટલે તમારી કોમેન્ટમાં લખેલા શબ્દો મને મોટિવેશન આપશે અને હું તમારા માટે આવા જ સારા સારા વિડીયો હજુ લાવતો રહીશ. મિત્રો અત્યારે જ આ વિડીયોની લિંકને તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લો. હજુ ઓલરેડી કરી દીધી છે તો એટલીસ્ટ તમારા 10 મિત્રોને જરૂરથી કરાવડાવજો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.